હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા નાઇટ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, વડોદરા, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, જ્યારે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, પોરબંદર, કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ આંકડા મુજબ નવસારી જિલ્લાના ગણદેવીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 8 તાલુકામાં 100 થી 156 મી વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અરબી સમુદ્રમાંથી ભેજ મેદાન વિસ્તારો તરફ જોવા મળી રહ્યો છે। ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠેથી ઉત્તર કિરણના દરિયાકાંઠે ટ્રફ લાઇન સક્રિય છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ હવામાન પ્રણાલીની અસરને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, હવામાન વિભાગે 16 થી 18 જુલાઈ દરમિયાન ગુજરાતના પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે જ 16 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ અંગે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગનું કહેવું છે કે 16 થી 18 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ફરી ભારે વરસાદ જોવા મળશે। આ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના મણિનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। જય હિન્દ 4 રસ્તા, રામબાગ, મણિનગર રેલવે સ્ટેશન પર આવેલા વરસાદને કારણે એરપોર્ટ સર્કલ, શાહીબાગ, ઇન્દિરા બ્રિજ, આશ્રમ રોડ, ભાટ ગામ, સરદારનગર અને લાલ દરવાજા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અમદાવાદના શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા। લોકો વાહનોને ધક્કા મારવા મજબૂર બન્યા હતા। અમદાવાદમાં વહેલી સવારથી જ પૂર્વ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વધુ વરસાદ વરસ્યો છે। તો જી હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।